અને મીટિંગ કરવામાં આવશે। આતંકી હુમલા બાદ એક્શનમાં આવી ચૂકી છે કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકાર એક બાદ એક નિર્ણય પર લઈ રહ્યા છે। તેમાં સૌથી પહેલા અમિત શાહ તેઓ પોતે દિલ્હીથી શ્રીનગર જવા માટે રવાના થયા છે અને શ્રીનગર જઈને ત્યાં સૌથી પહેલા મીટિંગ કરવામાં આવશે। હા, ઉચ્ચ સ્તરીય મીટિંગમાં થોડી જ મિનિટોમાં પહોંચવાના છે અમિત શાહ। આતંકી હુમલામાં જે પણ કોઈ સામેલ છે તેને નહીં છોડવામાં આવે, એ આતંકવાદીઓનો એક એકનો ખાત્મો કરવામાં આવશે। આ પ્રકારનો પણ અવાજ ઉઠ્યો છે અને આતંકવાદીઓના ખાત્મા માટે એન્ટી ટેરર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને ઓપરેશન બદલો લેવાનું પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિંહાએ આ તમામ માહિતી આપી છે અને એન્ટી ટેરર ઓપરેશનની શરૂઆત એલજી સિન્હાએ કહ્યું કે આતંકવાદીઓએ ખૂબ મોટી કિંમત હવે ચૂકવવી પડશે। દેશમાં ગુસ્સો છે, જવાનોનું ખૂન ઉકળી રહ્યું છે અને દેશ જ્યારે એકજૂટ છે તે પછી વિપક્ષ કેમ ન હોય। અને તમામ લોકોને અત્યારે હાલ તો એક જ અવાજ ઉઠી રહ્યો છે કે એક એકનો ખાત્મો કરવામાં આવે। આ અમરનાથ યાત્રા પણ ચાલી રહી છે અને અમરનાથ યાત્રાને લઈને જ્યાં મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે અને એ સમાચાર એ છે કે 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલા જ આ આતંકવાદી હુમલો થયો છે। આ અમરનાથ યાત્રા પર આમ સીધી અસર નહીં થાય પણ ચોક્કસ એક પ્રભાવ છોડીને જાય છે। લોકોમાં એક ડર, એક ભયનો માહોલ પણ ઊભો થાય છે। નામ ધર્મ પૂછીને આતંકવાદીઓ હુમલો કર્યો, જે અમે આપને આ સ્ક્રીન પર બતાવી રહ્યા છે। આપ ટેક્સ્ટ બ્રેકિંગ પણ વાંચી શકો છો। શું થયું તો પહેલગામ આતંકી હુમલામાં જ્યાં આતંકની એક નવી પેટર્ન અને ટેરરિસ્ટ આવ્યા, પોલીસની ખાખી વર્દી તેમણે પહેરી હતી, એ પેસેન્જર, એ જે ટુરિસ્ટ છે એ લોકોને પૂછવામાં આવે છે, ખાસ તો ટુરિસ્ટને, કે ભાઈ તમે કયો ધર્મ અપનાવો છો, શું નામ છે આપનું, અને બસ એ જાણીને એ સાંભળીને ધડાધડ ગોળીઓ મારી દેવામાં આવે છે। શું તમે હિન્દુ છો, શું તમે મુસલમાન છો, આવું કહેવામાં આવે છે। પણ સૌથી મોટો સવાલ એ થાય છે કે એ આતંકવાદીઓએ શું રેકી કરી હતી કે કેમ, કેવી રીતે ખ્યાલ આવ્યો કે આ વિસ્તાર છે અને એ વિસ્તારમાં